તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને જય માતાજી। તો કેમ છો મિત્રો, મજામાં જજો। તો અત્યારે જો બે ભાઈ હાલીને નીકળી ગયા। અમે ગયા હતા વાંકાને ને હોંડા ભાઈ બંધ લઈ ગયો। હાલીને જવું પડે, ગરમી એવી સડી છે ને વાત ન પૂછો। તો આમ જો આ ટકામાંથી વેલા આયા પગી ગયા તો હાયલા જ આવી હજી કિલોમીટર છે યાર। જો આ ગામ છે, હાયલા જાય બીજું શું હોય। તો જો ગામમાં જે અડધે પહોંચ્યા અને ઢાળ છે, કેવું થાય છે? થાય એવું થાય, એમાં હાલીને જવું માં શું હોય। પગના પિસ્ટન પતી ગયા, જા આગળ આગળ હાલે। હા એમ જો ઢીલું પડી ગયું તો હાયલા જ આવી જી। બુશિંગ પૈતા હે પગના, ઓઇલ કરવા માંગે ને। હા ઓઇલ સડાવી તારમાં ગરમ કરવા પડે ને પગ। તો હાયલા જ આવી ને આપણે નીલુભાઈ નું ઓલું પડ્યું હે, શું કહેવાય ને? R15 ને યાદ આયા કોને એવું આવડે? આપણે હું ઇંગ્લિશ ભણ્યા નહીં ને એમાં લોચા થાય, સમજ્યા? આર ને બદલે એમ ને બદલે આર દેખાઈ ગયો। હું ઇંગ્લિશ આવડવું જરૂરી હો। તો હાલો પહોંચી જાવી, હજી 500-700 મીટર એ નહીં તો અવડા હાલા જ આવી ગરમીમાં હુર હુર। તો હાલો અત્યારે જો મોરી ગયો ઘરે અને આપણે ગઈએ જાય ભરદુનભાઈ આયરે। ક્યાં જવાનું? ગોંડલ ચોકડી। તો આપણે બેસી ગયા કેરીમાં હવારમાં। આપણે હજી રિક્ષા હામી કરાવવા મૂકી ગયા અને બધી બાજુ થોડાક લોચા પડવાના હે, પણ હાલો ને એ જોયું જાય છે। તો આયલા જાય હવે। જો ગામની બહાર નીકળાય તો હજી જો ગામની બહાર ના નીકળ્યા, પંચર કરાવવું પડશે તો કરાવી નાખીએ ને પછી નીકળીએ। અત્યારે આપણે જો રાજકોટ પહોંચી ગયા, જોઈ લ્યો। એક ચકલું ઉડે, કાકા આર્યો નિશાન ઉડે। તો જો રેલગાડી જાય અને આપણે જો ભરદુનભાઈ આગે ગાડી। આપણે જવાનું હોય ગોંડલ ચોકડી, ગોંડલ નહીં હા। તો ખાલી કરવાની ગાડી જો ટાઈલ્સો ભરી છે, મોરબી। આમાં શું લખ્યું હોય? વંદે માતરમ ઘર કબ આવોગી। આ ગાડીમાં લખેલું હોય એ બધું તમને ન દેખાય યાર, આમાં જોવાનું ન હોય એનેથી। તો ભૂલે ભૂલ ટ્રાફિક છે આગળ જો। તો હાલો હવે પહોંચી જાય આપણે ચોકડી છે।
તો અત્યારે આપણે જો ગાડી ખાલી કરી નાખીએ, રિક્ષા તો ન કહેવાય ને, તો ગાડી ખાલી કરી નાખીએ. સામે જો ટ્રાન્સપોર્ટ તો હાલો હવે આપણે નીકળીએ પાછા મોરબી. તો હવે જવા બેસું, હાલો. તો અત્યારે જો મિત્રો અહીંયા બેઠો હું રફાડિયા ભાઈબંધની રિક્ષા લઈને. તો અત્યારે આપણે આવતા રહ્યા ઘરે, આમ રાજકોટ ગયા હતા, તો આ વસ્તુ લેવા બેઠો હું. તો ફરી પાછા આપણે નવા વિડીયોમાં મળશું. તો જય માતાજી.